બનાસકાંઠાના ડીસા રોટરી ક્લબ ખાતે આજરોજ ઇન્સ્ટોલેશન કાર્યક્રમ યોજાયો હતો, જે કાર્યક્રમની શરૂઆતમાં ભારતીય સંસ્કૃતિ મુજબ દીપ પ્રાગટ્ય પ્રાર્થના સાથે કરવામાં આવી હતી। ત્યારબાદ રોટરી ક્લબના પૂર્વ પ્રમુખ ડોક્ટર પ્રવીણભાઈ શાહના દુઃખદ અવસાન થતાં તેમના માનમાં સર્વે 2 મિનિટનો મૌન પાળી અંતઃકરણથી શ્રદ્ધા સુમન અર્પણ કર્યા હતા। રોટરી ક્લબ આવનાર વર્ષ માટે નવા પ્રમુખ તેમજ તેમની આખી ટીમની રચના કરી શપથવિધિ કરવામાં આવી હતી। સાથે શાળા કોલેજોમાં અભ્યાસ કરનારાઓ અને અભ્યાસ ક્ષેત્રે વિશિષ્ટ સિદ્ધિ હાંસલ કરનારાઓને પ્રમાણપત્ર અને શિલ્ડ એનાયત કરી બહુમાન સાથે પ્રોત્સાહિત કરવામાં આવ્યા હતા, જેમાં નવનિયુક્ત પ્રમુખ, ઉપપ્રમુખ, સેક્રેટરી, ખજાનચી વગેરે તેમના આવનાર વર્ષના કાર્યોનો રોડ મેપ રજૂ કર્યો હતો। સાથે સાથે ભારત દેશના ઉત્થાન માટે તેમજ રોટરી ક્લબના સેવાકીય કાર્યો અને રોટરી ક્લબનો વિકાસ કરવા પહેલા દિવસથી જ પુરુષાર્થ શરૂ કરી દીધો હતો। ડીસા શહેર તેમજ આજુબાજુના ગ્રામ્ય વિસ્તારોમાં શું સારું કાર્ય કરી શકાય તેના પર પૂરતું ધ્યાન આપવા આખી ટીમ પ્રયાસ કરશે। રોટરી ક્લબ ઓફ ડીસાના નવા પ્રમુખ તરીકે હસમુખભાઈ ઠક્કરને પ્રમુખ તરીકે અને મંત્રી તરીકે મુકેશભાઈ લોધા સહિત ઉપપ્રમુખ, સેક્રેટરી અને ખજાનચી વગેરે શપથ ગ્રહણ સમારંભ યોજાયો હતો। ડિસ્ટ્રિક્ટના પાસ્ટ ગવર્નર સહિતના મહેમાનોની હાજરીમાં નવી ટીમને શપથ લેવડાવવામાં આવ્યા હતા।